નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે કે ગુજરાતમાં ફરી એક વખત જામશે મેઘ મહેર, જ્યાં મિત્રો ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર આંધી તૂફાન વંટોળ સાથે જોવા મળશે વરસાદ। હાલ તો મિત્રો ભર ઉનાળે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય છે ગુજરાતમાં, પરંતુ આ વર્ષ 2025નું ચોમાસું કંઈક અલગ જ જોવા મળવાનું છે। મિત્રો, હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતવાસીઓ અને ખેડૂતોને હાલ ચેતવણી આપી છે। ખેડૂતોના પાક બરબાદ થવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મિત્રો આજે વહેલી સવારથી જ ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર, જેમાં મિત્રો આજે ખાસ મિત્રો જે મહેસાણા લાગુના જે વિસ્તારો છે, અમદાવાદ ગ્રામ્ય પંથકના વિસ્તારો છે, સાથે અરબ સાગરને અડીને આવેલા જે ભારત સાથે ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે, ત્યાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસવાને લઈને, કરા પડવાને લઈને, આંધી વંટોળ સાથે ભારે પવનો ફૂંકાવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ, ખાસ કે મિત્રો જે આપણા ગુજરાત અને રાજસ્થાન સરહદી વિસ્તાર છે, જોધપુર લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો આગામી કલાકોની અંદર જ ફરી એક વખત ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો જે અત્યારે ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર, જેમાં અરબ સાગરનો ભાગ અને બંગાળની ખાડીને અડીને આવેલા જે પણ ભારતના જે દરિયાઈ પંથકના જે ખાસ મિત્રો જે વિસ્તારો છે, જેમાં મિત્રો હવે બેંગલુરુ લાગુના વિસ્તાર છે, બેંગલવી લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, ધાણબડ લાગુના વિસ્તાર છે, સાથે ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ। સાથે મિત્રો જે ભારતના જે આ પર્વતીય વિસ્તાર છે, જે ચીન લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો ખાસ મિત્રો ભેજનું પ્રમાણ વધ્યું છે અને ત્યાંથી પણ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। અને પવનોની ઝડપોની વાત કરીએ તો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે, આંધી વંટોળ જોવા મળશે અને ગુજરાતમાં આગામી 7 તારીખ આસપાસ જોવા મળશે વાવાઝોડાનું એક નાનકડું એવું સ્વરૂપ, એટલે કે મિત્રો એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમમાં ગુજરાતની ધરતી ઉપર પ્રવેશ મેળવતી હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે, સામે આવી રહ્યા છે। મિત્રો, હવે ગણતરીની કલાકો જ બાકી રહેશે। ગુજરાતની સાથે ભારતના ઘણા બધા એવા રાજ્યો હશે, ત્યાં પણ વરસાદ જોવા મળશે, પરંતુ ગુજરાતમાં કંઈક આ વર્ષ 2025નું ચોમાસું થોડુંક અલગ જ જોવા મળવાનું છે, કારણ કે મિત્રો જે અરબ સાગરને અડીને આવેલા જે ખાસ મિત્રો તમે નકશો જોઈ શકો છો, જેમાં ખાસ મિત્રો દ્વારકા લાગુના વિસ્તાર છે, જામનગર લાગુના વિસ્તાર છે, રાજકોટ છે, જૂનાગઢ આજુબાજુના વિસ્તાર છે, ગોંડલ છે, અમરેલી લાગુના વિસ્તાર છે, વેરાવળ લાગુના વિસ્તાર છે, ઉના છે, મહુવા છે, અમરેલી છે, અલંગ છે, આ તમામે તમામ વિસ્તારોની અંદર ફરી એક વખત હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ રેડ એલર્ટ આપી દીધું છે। મિત્રો હાલ મિત્રો IMD તરફથી પણ હવે ગુજરાતવાસીઓને ઘરની બહાર નીકળતા પહેલાં ખાસ મિત્રો આ વિડીયો છે એ જાણી લેજો, કારણ કે હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે અને ચોમાસું પણ હવે ફરી એક વખત ગુજરાતમાં જોવા મળશે। પરંતુ મિત્રો હવે જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે અત્યારે સેટેલાઇટ પિક્ચર સામે આવ્યું છે, હવામાન વિભાગે મિત્રો સેટેલાઇટ પિક્ચર દર્શાવ્યું છે, જેમાં અરબ સાગરના આ ઊંડાણવાળા ભાગોની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે, આ વરસાદી સિસ્ટમ એક મિત્રો વરસાદી સિસ્ટમ નથી, પરંતુ આ એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે અને આ વરસાદી સિસ્ટમના ભાગરૂપી ગુજરાત સાથે ભારતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ભારે અસર થશે, સાથે બંગાળની ખાડીના જે ઊંડાણવાળો ભાગ તમે જોઈ શકો છો, આ બંગાળની ખાડી છે, આ બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના દરિયાઈ કાંઠાના ભાગો, જેમાં દક્ષિણ ભારતનો ભાગ છે, દક્ષિણ ભારતના ભાગથી લઈને મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર પણ આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। પંથકોમાં ગ્રામ્ય પંથકોમાં ધીમી ધારે વરસાદ છે એ નોંધાઈ રહ્યો છે, હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। રાજસ્થાન લાગુના વિસ્તાર છે, ગુજરાત અને રાજસ્થાનના જે સરહદી વિસ્તાર છે, ત્યાં પણ ફરી એકવાર મેઘમહેર શરૂ થતો હોય એવા હવામાન સમાચાર પરંતુ મિત્રો અત્યારે જો વધારે જો વરસાદની આગાહી હોય તો એ છે દક્ષિણી ભારતના બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તારની અંદર।
હાલ મિત્રો ત્યાં અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ અને રેડ એલર્ટનું સિગ્નલ છે એ વરસાદ વરસવાને લઈને સિગ્નલ દર્શાવવામાં આવી રહ્યું છે. હવે મિત્રો રેન અને ઠંડર એટલે કે વીજળીના ચમકારાની સાથે જોવા મળશે વરસાદ. મિત્રો હવે જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને જે રીતે ગરમી અને ઉકળાટનું પ્રમાણ છેલ્લા દિવસોમાં વધ્યું હતું હવે એમાંથી લોકોને રાહત મળશે એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યત્વે મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો IMD તરફથી હવામાન વિભાગ તરફથી સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. સાથે મિત્રો આજના આ વિડીયોની અંદર જાણીશું કે વર્ષ 2025નું ચોમાસું છે એ ક્યારથી શરૂ થશે, કયા નક્ષત્રની અંદર જોવા મળશે વાવાઝોડાનો કહે. સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે નક્ષત્રની આગાહી દર્શાવવામાં આવી છે નક્ષત્ર પ્રમાણે તો ખેડૂતો માટે પાકની વાવણી માટે યોગ્ય સમય કયો રહેશે. સાથે વર્ષ 2025ના ચોમાસાની શરૂઆત અને તેના અંતિમ દિવસો કયા કયા મહિનામાં રહેશે એ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. ખેડૂતો માટે પણ આ વર્ષ 2025નું ચોમાસું આમ સારું રહેશે, પરંતુ જો વાવાઝોડા ન બને તો જો વાવાઝોડા બને છે તો ખેડૂતોના પાકને નુકસાન થાય છે, ગુજરાતવાસીઓને પણ ભારે નુકસાન થશે અને મિત્રો મુશ્કેલીમાં પણ ગુજરાતવાસીઓ મુકાઈ શકે છે. તો મિત્રો હવે આપણે જે ખાસ મિત્રો જે ગુજરાત રાજ્યને લઈને જે હવામાન વિભાગ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ છે, તાલુકા વિસ્તાર છે, ગ્રામીણ પંથકના વિસ્તાર છે, તો એ મિત્રો એમાં નકશા પ્રમાણે શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે મિત્રો સવિસ્તાર માહિતી મેળવી. તો મિત્રો જે હવામાન વિભાગ તરફથી જે ગુજરાત રાજ્યના જે ભાવનગર વિભાગ તરફથી જે આગાહીને લઈને જે શું નવી આગાહી દર્શાવવામાં આવી છે, શું ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, શું વાવાઝોડાને લઈને ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે અત્યારે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યનો મિત્રો તમે અત્યારે નકશો જોઈ શકો છો. અત્યારે આ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે આગાહીને લઈને જે નકશા દર્શાવવામાં આવી રહ્યા છે એ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો. આજે ગુજરાત રાજ્યના ઘણા બધા એવા ભાગો હશે જ્યાં મિત્રો ઠંડી જેવું વાતાવરણ જોવા મળશે. હાલ મિત્રો જે ગરમીમાંથી લોકોને રાહત મળી છે, પરંતુ ગુજરાતના જે આ લીલા કલરનો તમે ભાગ જોઈ શકો છો ત્યાં મિત્રો અત્યારે હાલ ખાસ મિત્રો બરફ હિમવર્ષા વરસવાને લઈને એટલે મિત્રો કરા પડવાને લઈને ગરમીમાંથી ગુજરાતવાસીઓને રાહત મળવા જઈ રહી છે. ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોની અંદર ખાસ મિત્રો જેમાં કચ્છ લાગુના વિસ્તાર છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર લાગુના વિસ્તાર છે, દાહોદ છે, પંચમહાલ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, સુરત છે, આ સાથે તાપી લાગુના વિસ્તાર છે, ડાંગ છે, વલસાડ છે, નવસારી છે. બીજી બાજુ જે આપણા સૌરાષ્ટ્રના ભાવનગર છે, અમરેલી છે અને ગીર સોમનાથ અને દીવ આ 4 એવી જગ્યાએ છે જ્યાં મિત્રો વાતાવરણમાં આજે મોટી અસ્થિરતા જોવા મળશે. પરંતુ મિત્રો આવતીકાલે તમે જોઈ શકો છો કચ્છમાં ફરી એક વખત વાતાવરણ ખુલ્લું જોવા મળશે, કોઈ પણ ડ્રાય વાતાવરણ જોવા મળશે, સૂકું વાતાવરણ છે કચ્છ લાગુના વિસ્તારમાં જોવા મળશે. પરંતુ જે દક્ષિણી ગુજરાત સાથે ગુજરાતના જે સૌરાષ્ટ્રના જે ભાગો હતા માત્ર 4 એવા જિલ્લાઓ હતા જેમાં ખાસ મિત્રો ભાવનગર છે, રાજકોટ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, અમરેલી છે, ગીર સોમનાથ અને દીવ લાગુના વિસ્તાર. આમ મિત્રો 1, 2, 3, 4, 5, 6 એવા જે વિસ્તારો રહેશે ત્યાં મિત્રો ફરી એક વખત વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે, કમોસમી વરસાદ માવઠું છે એ હવે જોવા મળવાનું છે. મિત્રો હવે ગણતરીની કલાકો જ બાકી રહેશે જેમાં મિત્રો ખાસ કરીને હવે ફરી એક વખત ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે આ નકશા દર્શાવવામાં આવી રહ્યા છે આ નકશા એવું કહે છે કે મિત્રો તમે જોઈ શકો છો કે જે વરસાદ વરસવાને લઈને જે આગાહી હતી એ આગાહીને લઈને મિત્રો હવામાન વિભાગ તરફથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારે આગાહી દર્શાવવામાં આવી છે. હાલ મિત્રો જે આ નકશા અત્યારે જે રીતે દર્શાવવામાં આવી રહી છે જ્યાં ભારે પવનો ફૂંકાશે, પવનોની ગતિવિધિ પણ મિત્રો ખાસ કરીને 25 કિલોમીટરથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મિત્રો ભારે પવનો ફૂંકાશે, આંધી તુફાન વંટોળ સાથેના વરસાદ છે એ જોવા મળશે. હાલ તો મિત્રો કહીશું સમજાતું નથી કારણ કે બપોરના સમયગાળા દરમિયાન તો જ્યારે ગરમી અને ઉકળાટનો માહોલ હોય છે, પરંતુ ગુજરાતના એવા છૂટાછવાયેલા વિસ્તારો હોય છે જ્યાં વરસાદ વરસવાને લઈને ભારે આગાહી છે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો આપણે ગુજરાત રાજ્યનો તો નકશો જોઈ લીધો છે. હવે મિત્રો આપણે જાણીશું સમગ્ર ભારત દેશને લઈને હવામાન વિભાગ તરફથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી કઈ પ્રકારની આગાહી દર્શાવી છે, કયા કયા પ્રકારના એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે, કયા કયા ભાગોની અંદર જ્યાં ગરમી અને ઉકળાટનું વાતાવરણ છે ત્યાં
આગામી કલાકોની અંદર જ કમોસમી વરસાદ છે માવઠું છે જોવા મળશે. તો મિત્રો આપણે હવે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી જે દર્શાવવામાં આવી રહેલા છે નકશા, એ નકશા પ્રમાણે શું નવી આગાહી સામે આવી રહી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે તારીખ મિત્રો જે 5 મે 2025નો જે નકશો દર્શાવવામાં આવી રહ્યો છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, એ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો. જેમાં આજે ભારતના ઘણા બધા એવા રાજ્યો રહેશે જ્યાં મિત્રો 2 પ્રકારનું એલર્ટ છે ખાસ કરીને દર્શાવવામાં આવશે. જ્યાં ઉત્તર ભારતનો ભાગ રહ્યો ત્યાં મિત્રો ખાસ કરીને યલો એલર્ટનું સિગ્નલ, દક્ષિણ ભારતના ભાગોની અંદર પણ યલો એલર્ટનું સિગ્નલ છે દર્શાવવામાં આવી રહ્યું છે. પરંતુ પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના ભાગોની અંદર, જેમાં પણ પશ્ચિમી ભારતના ભાગોની અંદર જે આ યલો એલર્ટ છે, પરંતુ પૂર્વ ભારતના ભાગ એટલે આપણા ગુજરાત રાજ્યને લઈને જે મિત્રો ખાસ કરીને આજે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે આજથી જ ગુજરાતવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળશે. વીજળીના ચમકારાની સાથે મેઘમહેર શરૂ થતો હોય એવા હવામાન સમાચાર જોવા મળવાના છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ મિત્રો જે 6 તારીખનો નકશો દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં જે ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર ગઈકાલે જે મિત્રો ખાસ કરીને જે રીતનું વાતાવરણ હતું, એટલે કે મિત્રો જે વાદળછાયું વાતાવરણ હતું, કમોસમી વરસાદ વરસવાને લઈને જે આગાહી હતી, એ આગાહીમાં મિત્રો મોટા અસ્થિરતાને લઈને વાતાવરણ ચેન્જ થયું. ગુજરાતમાં મિત્રો ખાસ કરીને જે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ જ દર્શાવવામાં આવી રહ્યું છે. રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે, એટલે કે રાજસ્થાન લાગુના વિસ્તારમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો છે, વાતાવરણની અસ્થિરતા છે. આ વાતાવરણની અસ્થિરતાના કારણે જ હવે ગુજરાત સાથે રાજસ્થાનના ભાગોની અંદર પણ કમોસમી વરસાદની આગાહી છે સામે આવી છે. સાથે ભારતના જે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર બની રહેલ જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે, આ લો પ્રેશર વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇનના કારણે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ. હવે ગણતરીની કલાકો જ બાકી રહ્યો છે, જેમાં મિત્રો ગુજરાત સાથે ભારતના દરિયાઈ કાંઠાના જેટલા પણ રાજ્યો આવેલા છે, જેમાં બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદ, મુંબઈ આસપાસના વિસ્તાર છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, ધાણવડ લાગુના વિસ્તાર છે, પોંડુચેરી લાગુના વિસ્તાર છે, આસામ લાગુના વિસ્તાર છે, મેઘાલય લાગુના વિસ્તાર છે, નાગપુર લાગુના વિસ્તાર છે, આસામ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો બિહાર લાગુના વિસ્તાર છે, ઝારખંડ છે, આમ તો મિત્રો ધાણવડ છે, ખાસ મિત્રો મહારાષ્ટ્ર છે, આ લાગુના વિસ્તાર, આ તમામ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જે રીતે આ જે યલો કલરનો ભાગ છે, ખાસ મિત્રો પીળા કલરનો જે ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે, આ ભાગની અંદર વરસાદની આગાહી છે સામે આવી રહી છે. પરંતુ મિત્રો હવે આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ શું નવી આગાહી વ્યક્ત કરી છે? હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી મિત્રો વર્ષ 2025ના આગમનને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે? ખાસ મિત્રો હવે રોહિણી નક્ષત્રને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એમના વિશે મિત્રો આપણે હવે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે હવે ગણતરીની કલાકોમાં જ કયા કયા ભાગોની અંદર જોવા મળશે ભારે વરસાદ. હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે જે હવે 7 તારીખના રોજ એવી એક વરસાદી સિસ્ટમ જોવા મળશે જે દરેક લોકો આ જોઈને ચોંકી જશે. કારણ કે ગુજરાતના જે આ વેરાવળ લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તારથી લઈને એક વરસાદી સિસ્ટમ એવી યુ આકાર લેશે કે જે મુંબઈ લાગુના વિસ્તાર છે, ખાસ મિત્રો તમે જોઈ શકો છો કોલ્હાપુર લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમનો એવો જો સ્ટફ લાઇન જોવા મળી રહ્યો છે. આ સ્ટફ લાઇન પ્રમાણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ દરેક લોકોની ચિંતા વધારી છે, જેમાં અમદાવાદ લાગુના વિસ્તાર છે, ખાસ મિત્રો ઉદયપુર લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. પરંતુ મિત્રો જેમ ગણતરીની કલાકો જેમ પસાર થતી જશે તેમ આ વરસાદી સિસ્ટમ મિત્રો ખાસ કરીને જે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર આગળ વધતી જોવા મળશે. એટલે કે મિત્રો આ વરસાદી સિસ્ટમ જો મિત્રો યુટર્ન લેશે તો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ઘરના છાપરા પણ ઉડી જાય એવા ભારે પવનો ફૂંકાશે. આંધી, તુફાન, વંટોળ સાથેના વરસાદ વરસવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. બીજી તરફ ભારતના પર્વતીય ભારતના ભાગોની અંદર આવી જ એક વરસાદી સિસ્ટમ છે જે ચીન લાગુના વિસ્તારથી લઈને હવે આપણે ગુજરાત સુધી પણ પહોંચી વળે છે. જો મિત્રો ગુજરાત તરફ જો આ વરસાદી સિસ્ટમ આવશે તો એવી જ રીતે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર પણ એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ, એક સિસ્ટમનો સ્ટફ લાઇન મિત્રો ખાસ ભારે પવનોની ગતિવિધિની સાથે એવું પણ બની શકે કે કરા પડવાને લઈને આગાહી સામે આવી શકે છે. ત્યારે મિત્રો 8 તારીખના રોજ તમે નકશો જોઈ શકો છો. ગુજરાતમાં ફરી એક વખત વહેલી સવારથી જ આંધી, તુફાન, વંટોળ સાથે ભારે વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે. વાદળછાયું વાતાવરણ મિત્રો 8 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો. 8 મેના રોજ એટલે કે મિત્રો જે આ વરસાદી સિસ્ટમ હંમેશા જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં જોવા મળતી હોય છે,
પરંતુ આ મે મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જ અત્યારે મિત્રો જે આ વરસાદી સિસ્ટમ બની રહી છે, નવા વાવાઝોડા બનવાને લઈને નવી આગાહી સામે આવી રહી છે. નવા હવામાન નિષ્ણાતો દ્વારા પણ મિત્રો ખાસ કરીને આગાહી સામે આવી છે. સાથે મિત્રો 9 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે અરબ સાગર સુધી એક લંબાયેલી એક વરસાદી સિસ્ટમ છે, એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે જે આપણા ગુજરાત રાજ્યમાંથી પસાર થશે. ગુજરાતથી લઈને રાજસ્થાન લાગુના વિસ્તાર સુધી આ વરસાદી સિસ્ટમ છે અત્યારે ઘેરાયેલી જોવા મળી રહી છે. પરંતુ 9 તારીખના રોજ વહેલી સવારથી જ ખાસ વેરાવળ લાગુના વિસ્તાર છે, જામનગર લાગુના વિસ્તાર છે, આ સાથે અમદાવાદ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસવાને લઈને આગાહી છે. સાથે મિત્રો 9 તારીખની રાત્રિના સમયગાળા દરમિયાન જ્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ આ મે મહિનામાં જોવા મળવાનું છે, ત્યારે આ મે મહિનાના સમયગાળા દરમિયાન ફરી એકવાર મિત્રો કહી શકાય કે કચ્છ લાગુના વિસ્તારમાં પણ આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય અને વાવાઝોડા જેવા મિત્રો ખાસ કરીને ભારે પવનો ફૂંકાશે. વાવાઝોડાને કારણે મિત્રો મકાનના છાપરા ઉડી જાય એવા પણ હવામાન સમાચાર જોવા મળવાના છે. 10 તારીખે ગુજરાતવાસીઓને હાલ જે સૌરાષ્ટ્રના જે ગુજરાતવાસીઓ છે અને દક્ષિણ ગુજરાતના જે સુરત લાગુના વિસ્તાર છે, નાસિક લાગુના વિસ્તાર છે, ત્યાંના લોકોને તો આંશિક રાહત મળશે, પરંતુ કચ્છ લાગુના વિસ્તાર છે, પાકિસ્તાન લાગુના વિસ્તાર છે, ત્યાંના જે ગુજરાતવાસીઓ છે એને ભારે હાલાકી ભોગવવી પડશે. કારણ કે મિત્રો ખાસ કરીને મિત્રો જે 10 તારીખથી 12 તારીખના સમયગાળા દરમિયાન જે કચ્છ લાગુના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે. પરંતુ 11 તારીખના રોજ ગુજરાતવાસીઓને આમ આંશિક ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધશે. પરંતુ જે ભારતના અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગોની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે, જે ઊંડાણવાળા ભાગોની અંદર જે આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે, તો વાવાઝોડા અથડાવાને લઈને હવામાન સમાચાર મળશે. જેમાં મિત્રો ખાસ કરીને ભાવનગર લાગુના જે ખાસ મિત્રો જે વિસ્તારો છે ત્યાં પણ ખાસ કરીને જે સોનગઢ લાગુના વિસ્તાર છે, પાલીતાણા લાગુના વિસ્તાર છે, ખડસલિયા લાગુના વિસ્તાર છે, તમામ વિસ્તારોની અંદર સાથે તળાજા લાગુના વિસ્તાર છે, મહુવા છે, અમરેલી લાગુના વિસ્તાર છે, ઉના લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તાર છે, વેરાવળ લાગુના વિસ્તાર છે, આ સાથે ગોંડલ છે, રાજકોટ છે, ચોટીલા છે, બોટાદ છે, આ સાથે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાશે. પવનોની ગતિવિધિની સાથે મિત્રો ભર ઉનાળે વરસાદની પણ નવી આગાહી છે એ પણ હવે સામે આવશે. તો નવા જૂની વાતાવરણમાં થશે એવા પણ હવામાન સમાચાર છે. હવે ગણતરીની કલાકોમાં જ સમગ્ર ભારતવાસીઓ, ગુજરાતવાસીઓ છે ખાસ મિત્રો આ હવામાન સમાચાર જાણી લેજો. કારણ કે મિત્રો આ વર્ષ 2025નું ચોમાસું છે મિત્રો જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં, એટલે કે મિત્રો 25 જૂન આસપાસ જૂન મહિનામાં શરૂ થતું હોય છે. પરંતુ જો વાતાવરણની અસ્થિરતાના કારણે આ ચોમાસું છે આ વખતે મે મહિનાની ખાસ મિત્રો જે 5 તારીખથી લઈને 8 તારીખના જે સમયગાળા દરમિયાન જ વાવાઝોડા વરસવાને લઈને એવી આગાહી સામે આવી છે. તો મિત્રો ગુજરાતવાસીઓ પણ અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે. કારણ કે મિત્રો ખેડૂતો માટે વાવણી લાયક વરસાદની પણ આગાહી સામે આવી હતી, પરંતુ જે આ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે તો ખેડૂતોના પાકને પણ નુકસાન થશે એવા પણ હવામાન સમાચાર છે એ અત્યારે હાલ વર્ષ 2025 અંતર્ગત સામે આવી રહ્યા છે.